કાર્યક્રમ તો ખૂબ સરસ રહ્યો છે અને શીખવા એ મળ્યું છે કે કૃષ્ણમય ભક્તિ એ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે અને જે કૃષ્ણ અને રામની વચ્ચે જે તેમને ભાવ સમજાવ્યો છે એ પણ ઘણો સુંદર હતો. બહુ સરસ આયોજન હતું. વિચાર્યું કરતાં એના કરતાં બી ભવ્ય આયોજન હતું અને કુમાર વિશ્વાસે જે વાર્તા કહી અને જે કહ્યું એમને એ ખરેખર જે અદ્ભુત અને એક કૃષ્ણની હાજરી અમને મહેસૂસ થઈ અને ખરેખર જે રણછોડરાયની અને જે કૃષ્ણની અનુભૂતિ થઈ એ બહુ સરસ અને બહુ ભવ્ય પ્રોગ્રામ હતો. આ કાર્યક્રમ ખૂબ જ અદ્ભુત હતો. ભગવાન રામથી જે યાત્રા શરૂ કરી અને કૃષ્ણ સુધી જે પહોંચાડ્યું અને એમને આજે એક નિર્ણય અને એક આદેશ વડોદરાની જનતાને આપ્યો છે કે જ્યારે પણ ભારતનું મંગલ કરવું હોય, ભારતને વિશ્વગુરુ બનાવવું હશે તો દરેક નાગરિકોએ પોતે કૃષ્ણ બનવું પડશે. કૃષ્ણએ જે ચમત્કાર કર્યા બાલકાંડથી લઈને અને યુવા અવસ્થા લગીને જે એમને સદમાર્ગ દુનિયાને બતાવ્યો છે એ સદમાર્ગ જ્યારે આપણે અપનાવીશું ત્યારે જ ભારત સાચે સદગુરુ બનશે. ધાર્મિક અનુભૂતિ કરાવી. માણસને એકવાર ગુજરાતમાં આ લેવલે સાંભળવાનો આનંદ મળ્યો, ઘણી આનંદની વાત છે. અને કૃષ્ણ પરમાત્માની જે વાત કરી અને પહેલેથી છેલ્લે સુધી જે પબ્લિક બેઠી છે કોઈ પણ ઊભી નથી થઈ અને અત્યારે બધા સાથે જૂટા પડી.